ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ ડુંગળીના થેલાની આવક નોંધાઈ। ડુંગળીના 400 થી લઈ 700 રૂપિયા જેવા પ્રતિમણના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે બંગાળ, યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના વેપારીઓ મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું। છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે। જો કે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો। ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા। જો કે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું નજરે પડ્યું। અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। સવાલ કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો। ડીઈઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે, પણ સવાલ એ છે કે વર્ષોથી શાળા બંધ છે તો દેખાડવામાં આવતા વિદ્યાર્થીઓ ક્યાં છે? ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી શાળા બંધ સ્થિતિમાં છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે। જિલ્લા શિક્ષણ વિભાગમાં નાક નીચે વર્ષોથી આ બધું થઈ રહ્યું છે તો તેમને જાણ કેમ નથી? સત્ર શરૂ છે, કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે? શાળામાં કોઈ શિક્ષણ કાર્ય જ નથી થઈ રહ્યું તો શિક્ષકોને પગાર કેમ ચૂકવાઈ રહ્યો છે? હાલ આવા ઘણા સવાલ ઉઠી રહ્યા છે। કે જે હાલ માસ્ટર ઉપર જે વિદ્યાર્થીઓ બોલે છે તે વિદ્યાર્થીઓ નથી ભોર ગામડાના, નથી છાડવાવદરના। ભોર ગામડાના, ભોળા છાડવાવદર એક આજુબાજુના ક્યાંય ગ્રામ્ય વિસ્તારના કોઈ છોકરાઓ જ નથી। એ છોકરાઓ ક્યાંના છે પહેલાં તો એ તપાસ કરવી જોઈએ। અને જે આમાં અધિકારીઓ સંડોવાયેલા છે, પછી જે અંદરના પ્રિન્સિપાલ છે, કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે। એમની કાયદેસર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે પગાર 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત। મારી એવી માંગ છે। રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ છાડવાવદર અને ભોલ ગામના તેમાં વચમાં જે કાલેરી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી, બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે। તેને લઈને આજ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ 18 ટીમ રિયાલિટી ચેક કરવા માટે આજે જે કાલેરી સ્કૂલમાં પહોંચી તો અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે છતાં કોઈ બોલવા તૈયાર નથી। કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે, અત્યારે જે સ્ટાફ બેઠો છે, પ્રિન્સિપાલ બેઠા છે, છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી। જે રીતે આ સ્કૂલ છે તે સ્કૂલના અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી, છેલ્લા 10 વર્ષથી આ સ્કૂલ બનશે, ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે, પણ છતાં ચોપડાના અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે। શિક્ષકો સરકારનો ઉચાપત કરી રહ્યા છે। તેને લઈને ન્યૂઝ 18 ટીમ અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી તેવું કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસૂરવાર છે તેને સજા આપવામાં આવશે તેવું અત્યારે ડીઓ કહી રહ્યા છે। મુનાફ બગાડી, ગુજરાતી, ભોલ ગામડા, છાડવાવદર।